નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી ભરતી બાબતે। જો તમે આંગણવાડીમાં રસ ધરાવો છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો। વયમર્યાદા 21 થી 40 વર્ષ આંગણવાડી આશા સહયોગી ભરતી બાબતે આવે છે મિત્રો મહત્વની અપડેટ। જાણે યોગ્યતા અને લાયકાતો તમામ વિશે આપણે વાત કરવાના છીએ। જો તમે આ સીડીએસ હેઠળ કામ કરવા માગો છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવી છે, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, જોઈન થઈ જજો તમારા ચેનલ પર મિત્રો। સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યતા કોઈપણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો આશા સહયોગી ભરતી 2024 મહિલાઓ માટે સૌથી મોટી રાહત એ છે કે આશા સહયોગી ભરતી માટે કોઈ અરજી ફીની નથી। આ પહેલ તે મહિલાઓ માટે અત્યંત મદદરૂપ છે જેઓ આર્થિક રીતે નબળી છે પરંતુ સરકારી નોકરીનું સપનું છે। હવે વધુને વધુ મહિલાઓને આ ફી પ્રક્રિયા દ્વારા તેમની કારકિર્દી શરૂ કરી શકે છે। યુવા અને અનુભવી મહિલાઓ માટે તકો આશા સહયોગી પોસ્ટ માટે વયમર્યાદા 21 વર્ષથી 40 વર્ષ વચ્ચે રાખવામાં આવી છે। જો કે અનામત વર્ગની મહિલાઓને આમાં છૂટછાટ મળશે। આ વયમર્યાદા સુનિશ્ચિત કરશે કે મોટાભાગની મહિલાઓ નોકરી માટે પાત્ર છે, તેમની પાસે સરકારી નોકરીમાં મેળવવાની તક છે। શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? આ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત 12મું પાસ, ધોરણ પાસ કરવાની છે। ઉપરાંત આ ભરતી ફક્ત પરણિત મહિલાઓ માટે જ છે। તેનો હેતુ ગ્રામીણ મહિલાઓને તેમના અનુભવ અને સામાજિક દરજ્જાના આધારે નોકરી તકો મળે તે સુનિશ્ચિત કરવાનું છે। જો તમે 12મું પાસ છો અને પરણિત સ્ત્રી છો તો તમારા માટે ઉત્તમ તક છે। સૌથી મોટી મહત્વની બાબત છે કે આશા સહયોગી ભરતી 2024માં કોઈ લેખિત પરીક્ષા જરૂર નથી। આ પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે પરીક્ષા મુક્ત છે। પહેલ મહિલાઓને કોઈ પણ વધારાના દબાણ વિના સરકારી નોકરી મેળવવાની તક આપે છે। એપ્લિકેશન પ્રક્રિયા સરળ અને સુલભ। અરજી કરવા માટે પહેલાં વિભાગીય વેબસાઇટ પરથી સૂચના ડાઉનલોડ કરો, ધ્યાનથી વાંચો, તે પરથી અરજી ફોર્મ ભરો અને બધા જરૂરી દસ્તાવેજ જોડો। ભરેલું અરજીપત્ર નિયત સરનામે મોકલવાની પ્રક્રિયા સરળ અને દરેક સ્ત્રી માટે ઉત્તમ તક છે। તો મિત્રો જો રસ ધરાવતા હોય તો અવશ્ય મિત્રો તમે જે અરજી કરી શકો છો। તો થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત।